મિત્રો, તમે બધા કેમ છો? હું આશા રાખું છું કે તમે બધા જ મજામાં હશો. આજે હું તમને ઇઝરાયલ ટેકનોલોજી દ્વારા આંબા કલમની ખેતી વિશેની માહિતી આપવાનો છું. અમે 11 મહિના પહેલાં એક વિડીયો બનાવ્યો હતો જે ઇઝરાયલ ટેકનોલોજી દ્વારા અહીં બનાવ્યો હતો. તો તેનો અને હવેની આંબા કલમો જોઈને એમાં ખૂબ જ ફેરફાર દેખાય છે. અત્યારે ઘણી મોટી જેવી થઈ ગઈ છે આંબા કલમ. એમાંથી નવી શાખાઓ ઉત્પન્ન થઈ છે અને એકવાર અમે પુનિંગનું કામ બી કરી નાખ્યું છે. હવે પુનિંગ કરતી વખતે અમારાથી વિડીયો ના બનાવી શકાયો હતો, પરંતુ એના માટે હું માફી માગું છું. હવે પહેલાં તો 11 મહિના બાદ કલમો કેવી થઈ છે એ વિશેનો હું અત્યારે વિડીયો બનાવવા જઈ રહ્યો છું. અને અહીં આ એક આંબા કલમ છે જે એકદમ છત્રી આકારની થઈ ગઈ છે. હવે એમાં હું પુનિંગ કઈ રીતે કર્યું છે તેના વિશે કહું. પહેલાં તો જો મિત્રો, અહીં આ એક શાખા છે. અહીંથી અમે આ જે શાખા હતી તે એમ નીકળી રહી હતી, તો અહીંથી અમે એને આમ નીકળી રહી હતી અને અહીંથી અમે એને કટિંગ કરી છે. અને ત્યારબાદ થોડા સમય બાદ અહીંથી નવી શાખાઓ ઉત્પન્ન નીકળી છે. 5 જેવી શાખાઓ છે જે અહીંથી નીકળી છે. આ જ રીતે હવે જો એક અહીં છે, આ જો તમે હવે અહીંથી જે શાખા નીકળશે, પછી અહીં જે કાપશો અહીંથી શાખા નીકળશે અને પછી અહીં તમે કાપશો તો અહીંથી પાછી આવી શાખાઓ નીકળશે. હવે જો અહીં એક આ પુનિંગ કર્યું છે, જોઈ શકો છો. આ તમને પુનિંગ દેખાઈ રહ્યું છે. હાયરું આ કાપેલી ડાળખી તમને દેખાઈ રહી છે. અને અહીં અમે ખૂબ જ સરસ એવું ઇઝરાયલ ટેકનોલોજી દ્વારા ખેતીનું ઉત્પાદન કરવા જઈ રહી છે. હવે ઉત્પાદન નહીં પણ ખેતી કરવા જઈ રહી છે. હવે 2 થી 3 વર્ષોમાં અહીં પાક આવતો થઈ જશે. 2 વર્ષમાં પાક આવતો થઈ જશે અને અમે એની માહિતી તમને આપીશું. અને અહીં જે ખેતી દ્વારા અમને ઉત્પાદન પ્રાપ્ત થશે એના વિશેની પણ અહીં મેં માહિતી આપીશું. અહીં 2 ખેતર અમે આ ઇઝરાયલ ટેકનોલોજીવાળા કર્યા છે. હવે હું તમને કહું કે હવે એના ગ્રોથ એટલે ઉપજ કેવી છે. હવે મિત્રો જોઈ શકો છો તમે લોકો કે આ પાંદડા બધા કાળા પડી ગયા છે, એકદમ તાજા થઈ ગયા છે. અને આ નીચે જોઈ શકો છો થડ ઓલમોસ્ટ આટલું જાડું થઈ ગયું છે, ખૂબ જ જાડું થઈ ગયું છે. અને આ જો કેટલું જાડું થઈ ગયું છે. અમે આ ડ્રીપ દ્વારા એને પાણી આપી રહ્યા છીએ અને છાણિયું ખાતર પણ નાખ્યું છે. અહીં થોડુંક છાણિયું ખાતર લાવી મૂક્યું છે અમે, અહીં પછી નાખી દઈશું. અને મિત્રો, અહીં ખૂબ જ સરસ ઇઝરાયલ ટેકનોલોજી દ્વારા અમને એક ખેતીનો અનુભવ થઈ રહ્યો છે જે ખૂબ જ આનંદ આપનાર જેવો છે. હવે હું ઇઝરાયલ ટેકનોલોજી દ્વારા આંબા કલમ 11 મહિના બાદ આ વિડીયો બનાવી રહ્યો છું અને તમને ઇઝરાયલ ટેકનોલોજી માહિતી આપી રહ્યો છું. તમને બધાને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઇઝરાયલ ટેકનોલોજીની કોઈ પણ માહિતી જોઈતી હોય તો હું તમને મોબાઈલ નંબર આપું છું, તેના પર તમારે સંપર્ક કરવો. અહીં આ મોબાઈલ નંબર આવી રહ્યો છે, એના પર તમારે સંપર્ક કરવો અને તમારે ઇઝરાયલ ટેકનોલોજી વિશેની માહિતી મેળવવી. ચાલો તો મિત્રો, વિડીયોનો અંત કરીએ અને તમે બધા જ સારા રહેજો, તો બધાની તબિયત પાણી સારી રહે અને એવી હું આશા રાખું છું. તો વિડીયોને અંત કરીએ. બાય. અને અંતમાં હું એટલું જ કહેવા માગું છું, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને એક કોમેન્ટ કરી દેજો. ચાલો તો મિત્રો, વિડીયોને એન્ડ કરીએ.